પછી દુર્ગેશભાઈ, સૌથી અગત્યની વાત કે અત્યારે અલગ અલગ પ્રકારના ઉપવાસનો એક ટ્રેન્ડ ચાલ્યો છે વજન ઘટાડવા માટે. તો એ કેટલા અંશે કારગર છે મેદસ્વીતા ઘટાડવા માટે, કે ઉપવાસ કરવા જોઈએ ઇન્ટરમીડિયેટ ને બીજા અલગ અલગ પ્રકારના ઉપવાસ છે, પાણી પર રહેવું કાં તો આખા દિવસ ન ખાવું, એવા ઉપવાસ છે, તો એ વિશે શું કહેશો? હવે ઉપવાસ કરવો એ વજન ઘટાડવા માટેનો એક સારામાં સારો રસ્તો છે, બટ ઇટ કમ્સ વિથ અ કેવિયાટ. બહુ મોટો પણ લાગેલો છે. એ પણ શા માટે લાગેલો છે? મેં તમને કીધું એમ કે શરીરના વજનનું એક સેટ પોઈન્ટ હોય. જો શરીરને આપણે ઝડપથી વજન ઘટાડાવડાવીએ તો જેવું તમે ફરીથી ખોરાક લેવાનું ચાલુ કરો એવું ફરી પાછું એ વજન ઝડપથી વધી જવાનું. માનો કે તમે અઠવાડિયા સુધી માત્ર ફળાહાર અને પાણી લઈને ઉપવાસ કર્યો, તો અઠવાડિયામાં તમારા શરીરમાંથી 3 થી 4 કિલો વજન ઘટી જાય. પણ આ પ્રકારનો ઉપવાસ એ લાંબે ગાળે મેન્ટેન કરી શકાય એવો નથી. એટલે અઠવાડિયા પછી તમે જ્યારે ફરીથી ખાવાનું લો ત્યારે એ વજન વધી જાય છે. આ જે દવાઓ કીધી, સેમાગ્લુટાઇડ અને ટિર્ઝેપેટાઇડ, એ બંને દવાઓ પણ શરીરમાં એક પ્રકારે ઉપવાસની પરિસ્થિતિ જ નોતરે છે. ગેસ્ટ્રિક એમ્પટિંગ ડિલે કરે, એટલે જે પેટ તમારું 6 કલાકમાં ભૂખ્યું થઈ જતું હતું એને બદલે એ 12 કલાકે ભૂખ્યું થાય. તમારા મગજમાંથી આ દવાઓ મગજમાંથી હંગરનું જે સ્ટિમ્યુલેશન હોય, જે ભૂખ લાગવાનો મગજમાંથી જે આદેશ આવતો હોય એને પાછો ઠેલે. એટલે આ દવાઓ પણ શરીરમાં એક પ્રકારે ઉપવાસની પ્રક્રિયા જ પ્રેરે છે. પણ જો ભૂખ્યા રહીને, એટલે કે એક ટંક ન ખાઈને જો ઉપવાસ કરવો હોય તો મારી સલાહ એવી છે કે એવા પ્રકારનો ઉપવાસ કરવો કે જે લાંબા ગાળા સુધી સસ્ટેનેબલ હોય. એક દિવસ, અઠવાડિયાને એક દિવસ હું નહીં ખાઉં તો ચોક્કસપણે એમાં તમારે જે તે દિવસની જે 2000-2500 કેલરીઝ લેવાના હોય એટલી કેલરીનું ડેફિસિટ આવે અને એ કેલરી ડેફિસિટથી વજન ઉતારવામાં મદદ મળે જ. પણ મારી સલાહ એવી છે કે રોજે રોજ જે ડાયટ કંટ્રોલ કરી શકાય એવું જીવનશૈલી અપનાવી જોઈએ. નહીં કે કોઈ પ્રકારનું ક્રેશ ડાયટિંગ કે જે તમે આજે કરી શકો, કાલે કરી શકો, પરંતુ અઠવાડિયા પછી ન કરી શકો.